નમસ્કાર, ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। આપની સાથે હું ફાલ્ગુની જોડાઈ ગઈ છું। રાજ્યમાં આકરી ગરમી પડી રહી છે। ઘરની બહાર નીકળવું જાણે મુશ્કેલ થઈ ગયું છે અને તેમ છતાં તમારા મારા જેવા ઘણા લોકો હશે જેમને આવી ગરમીમાં પણ બહાર જવું પડતું હશે। આવા આકરા તડકામાં જ્યારે તમે બહાર જઈને ઘરે આવો ત્યારે ગરમીથી રાહત મેળવવા માટે અનેક ઉપાયો પણ કરતા હશો, પરંતુ ઠંડક માટેના આવા ઉપાયો અજમાવતા પહેલા તમારે સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે આવા ઉપાયો ક્યારેક ફાયદાના બદલે નુકસાન કરી શકે છે। તડકામાંથી અથવા ભીષણ ગરમીમાંથી ઘરે આવ્યા પછી તરત જ કેટલીક સાવચેતી રાખવી સ્વાસ્થ્ય માટે અત્યંત અનિવાર્ય છે। સૌથી મોટી ભૂલ આપણે એ કરીએ છીએ કે તરસ લાગી હોવાથી તરત જ ફ્રીજનું અત્યંત ઠંડુ પાણી પી લઈએ છીએ, જેના કારણે શરીરના આંતરિક તાપમાન અને બહારના તાપમાન વચ્ચે અસંતુલન પેદા થાય છે અને જેથી ગળામાં સોજો, પાચનમાં સમસ્યા અને ક્યારેક હૃદયના ધબકારામાં અનિયમિતતા આવી શકે છે। આવી જ રીતે પરસેવે રેબઝેબ શરીરે તરત સ્નાન કરવા જવાથી કે ઠંડા પવનમાં એસી અથવા તો કુલર નીચે બેસી જવાથી ટેમ્પરેચર શોક લાગે છે, જે તીવ્ર માથાનો દુખાવો, તાવ અને ન્યુમોનિયા જેવી સ્થિતિ સર્જી શકે છે। વૈજ્ઞાનિક દ્રષ્ટિએ બહારથી આવ્યા પછી ઓછામાં ઓછી 15 થી 20 મિનિટ સુધી આરામ કરવો જોઈએ, જેથી હૃદયના ધબકારા અને શરીરનું તાપમાન સામાન્ય સ્તરે આવે। ત્યારબાદ જ માટલાનું પાણી પીવું અથવા તો સ્નાન કરવા જેવી ક્રિયાઓ કરવી હિતાવહ છે।